જાણ્યા પછી દરેક ક્ષણને, પ્રત્યેક ક્ષણને કેવી રીતે સાચવી જાણવી અથવા તો ઉપયોગ કરવો એ શીખવે છે સંસ્કાર. ભારતીય સનાતન સંસ્કૃતિ હંમેશા એનું મહાત્મ્ય રહેલું છે એજ્યુકેશન સાથેના સંસ્કારથી. લાઓ ત્સે ખૂબ સરસ કહ્યું છે કે હજારો માઇલોની સફર કરવી હોય તો એક મક્કમ કદમથી એ શરૂઆત થાય છે. અને જીવનના સાફલ્યનું આવું એક મક્કમ કદમ એટલે યોગીધામ ગુરુકુલમાં અભ્યાસ માટેનો પ્રવેશ. યોગીધામ ગુરુકુલ, અ પ્લેસ ટુ લર્ન એન્ડ ગ્રો વિથ ડિવિનિટી. પરિવાર, સમાજ અને રાષ્ટ્રની સેવામાં યશસ્વી યોગદાન આપી શકે તેવા યુવાનોના સર્જનના કેન્દ્ર સમા યોગીધામ ગુરુકુલના સર્જક છે હિઝ ડિવાઇન હોલીનેસ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી. ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢીના એ વારસદાર અને યુવકો મારું હૃદય છે. પોતાના ગુરુ યોગીજી મહારાજના એ સંકલ્પને પ્રવર્તાવવા માટે ગુરુ હરિ સ્વામીજીએ પોતાના જીવનમાં યુવકો મારું સર્વસ્વ છે એ વાતને વણીને અત્યારે એવો સ્વધર્મયુક્ત સંતોનો સમાજ, એવા પવિત્ર બહેનોનો સમાજ, અમરીશ કે જનક રાજા જેવા અમરીશ પરિવાર અને પંચ વિષયની વચ્ચે રહેવા છતાં પણ એ નિર્વ્યસની અને એવું પવિત્ર જીવન પૂરું પાડીને એક આદર્શ પૂરો પાડ્યો છે. યોગીધામ ગુરુકુલની દોર જ્યારે ગુરુ હરિ સ્વામીશ્રીએ 1988-89માં જ્યારે સંભાળી ત્યારે આપ સૌ જે ધરતી પર બેઠા છો એ ધરતી પર ફક્ત બાવળો અને બોરડી જ હતા. પણ ત્યાંથી આ લોકની વિદ્યાની સાથે સાથે અમારા આત્મીય સ્કૂલના ભૂલકાઓ બ્રહ્મલોકની વિદ્યા, પરલોકની વિદ્યા પણ પ્રાપ્ત કરે છે. પરંતુ જ્યારથી આ કેમ્પસનું સુકાન પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજીના હાથમાં મુકાયું ત્યાર પછીથી એક પછી એક વર્ષે નવા કોર્સો ઉમેરાતા ગયા અને કેજી થી પીજી સુધીના નવા કોર્સિસ સાથેના રિસર્ચ ફેસિલિટી અપાતી ગઈ અને એમના અવિરત દાખલાના ફળ સ્વરૂપે અત્યારે એક મિની યુનિવર્સિટી જેવું કેમ્પસ સૌરાષ્ટ્રની અંદર ખડું થયું. યોગીધામ ગુરુકુલના ટીચર સ્ટાફનો પણ અમૂલ્ય ફાળો રહ્યો છે કે યોગીધામ કેમ્પસમાં ઉછરતું બાળક ફક્ત અભ્યાસ નહીં પરંતુ સાથે સાથે જીવનના ઉચ્ચ મૂલ્યો પણ શીખે અને સાથે સાથે જ્ઞાન વિજ્ઞાનની ક્ષિતિજોને પણ પાર પામે એવા એક ઉચ્ચતમ આદર્શ સાથે અને સ્વામીજીના અભિગમને સાર્થક કરી શકાય એવા ઉમદા હેતુથી યોગીધામ ગુરુકુલના આત્મીય સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ પૂરા ડેડિકેશનથી જ્યારે ખૂબ મહેનત કરી અને સ્વામીજીની ભાવનાને સાકારિત કરવા માટેનો પ્રયત્ન કરતા રહે છે. અહીંથી વિશેષ અમને આનંદ તો એ છે કે અમારા નિર્દોષ ભૂલકાઓનો પ્રેમ અને અમારા આત્મીય પેરેન્ટ્સ કે જેઓના સાથ સહકાર વગર અમે અહીં સુધી ના પહોંચી શકીએ. ભૂલકાઓની અંદર રાષ્ટ્રભાવના, ગુરુ ભક્તિ કે પ્રભુ ભક્તિના એ ગુણોનું સિંચન કરવા માટે હર હંમેશ કેમ્પસનો એ ફાળો રહ્યો છે. હમણાં જ 2 દિવસ પહેલા પુલકુ નિશિલનો બર્થડે હતો તો એમણે ત્યાગોલો સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે ગયો ત્યારે એમણે પ્રાર્થના કરતા કહ્યું કે સ્વામીજી આજે મારો હેપી બર્થડે છે તો તમે મારા માટે પ્રાર્થના કરજો કે અભ્યાસમાં હું ને મારા ફ્રેન્ડ્સ બંને આગળ વધીએ. જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મેં પૂછ્યું કે બેટા આજે શું પ્રાર્થના કરી ત્યારે એમણે મને આ શબ્દો કહ્યા, બીજા માટે વિચારવાનો જ્યારે દુનિયાને સમય નથી ત્યારે નાના નાના ભૂલકાઓ પોતાનું તો ઠીક પરંતુ બીજા માટે પણ માંગવાનું ચૂકતા નથી. એ જે ઉમદા ભાવના યોગીધામ કેમ્પસની અંદરથી જે એમને અંગમ સ્થાન જેવું બની રહે છે. સેકન્ડ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતું એ બાળક એક વખત એની મમ્મી સાથે દ્વિજ જ્યારે બુક લેવા માટે જાય છે ને એને રફ નોટ માટે જે બુકને યુઝ કરવાનો હોય છે તો સ્ટોરમાં એમણે જોયું કે એમાં બુક ઉપર યોગીધામ ગુરુકુલ નહોતું લખેલું પરંતુ ગુરુકુલ શબ્દ હતો એટલે એને મમ્મીને કહ્યું કે મમ્મી મને આ બુક જોઈએ છે. તેની મમ્મીએ કહ્યું કે બેટા આ તો રફ નોટ માટે જ યુઝ કરવી છે તો શા માટે તું આ બીજી બુક લઈએ તો ચાલે? તો કે ના એમાં યોગીધામ ગુરુકુલનો ગુરુકુલ શબ્દ ઉમેરાયો છે એટલે મમ્મી મારે તો આ જ બુક લેવી છે. કહેવાનો મતલબ કે પોતે જે કેમ્પસમાં અભ્યાસ કરે છે એનો મહિમા કે પોતે જે ધરતી પર રહીને પવિત્રતાના વાઇબ્રેશન કે એવર પોઝિટિવ નેવર નેગેટિવ અથવા તો કોઈ આત્મીય બને કે ના બને મારે આત્મીય બનવું છે. સ્વામીજીના એ રદગત અભિપ્રાયને જ્યારે બાળકો પોતાના જીવનમાં સાકાર કરવા માટે થનગની રહ્યા છે ત્યારે આપ સૌ પેરેન્ટ્સ તથા યોગીધામના આમંત્રિત મહેમાનોને એમની હાજરીમાં આપ સૌને એક વાત આશીર્વાદ રૂપે માંગવા માટે હું જરૂરથી ઈચ્છીશ કે ભારતીય સંસ્કૃતિ સનાતન હિન્દુ સંસ્કૃતિ છે અને એવી સુસંસ્કૃત સંસ્કૃતિ છે કે જેનો વારસ અતિશય સમૃદ્ધ છે અને એ વારસના અમારે વારસદાર બનવું છે.
હું તો એક મારા જેવો સાધક તો એમાંથી કદાચ આચમન માંડ કરી શકે, પરંતુ છતાં પણ જ્યારે આપ સૌ અમારા આંગણે પધાર્યા છો ત્યારે સ્વામીજીના ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કે અમે ખરા અર્થમાં વારસદાર બની રહીએ, ખરા અર્થમાં હિન્દુ સંસ્કૃતિને ઉજ્જવળ બનાવીએ, ખરા અર્થમાં અમે અમારા બાળકોની સેવામાં નિમિત્ત બનીને સેવા કરી શકીએ અને સ્વામીજીનું હર હંમેશ એમના અભિપ્રાય પ્રમાણેની અનુવૃત્તિ પ્રમાણેની સેવા ભક્તિ અમે કરતા રહીએ એવી ગુરુહરિ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ વેરી મચ સ્વસ્તિક દીદી. કોઈ લેખકે, કોઈ ચિંતકે કહ્યું છે કે બાળક સાથે જો સફળતાપૂર્વક કામ પાર પાડવું હોય તો એ એક જ રીતે કામ પાર પાડી શકાય છે અને એ બાળકના વડીલ ન બનીને. આ વાત ખૂબ વિચારવા જેવી છે, બહુ વિચારવા જેવી છે આ વાત. તો આજે શાળામાં આપ જે કાર્યક્રમ નિહાળવાના છો એમાં લગભગ 700 થી વધારે વિદ્યાર્થીઓ હાર્મનીથી, એક સરસ સિંક્રોનીથી જે કાર્યક્રમ પ્રસ્તુત કરવાના છે એમાં આપણે સૌ અભિભૂત થઈ જવાના છીએ. અને એની પાછળ જો સફળ થશે કાર્યક્રમ તો એનું એક જ કારણ હશે કે બાળક સાથે અહીંના શિક્ષકો વડીલ થઈને નથી વર્તતા, પણ તેના મિત્ર, તેના આત્મીયજન બનીને વર્તે છે. સ્વસ્તિક દીદી પણ એમાંના એક જ છે. અહીંયા કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત છે, મહેમાનો ઉપસ્થિત છે. સૌને હૃદયપૂર્વકની વિનંતી કરું છું કે આપ સૌ આપના નાના ભૂલકાઓને આપના ખોળામાં બેસાડશો. પાછળ ઘણા બધા મહેમાનો આપણા ઊભા છે, તો બને એટલું આપણે જગ્યા માટે ચેર્સ આપણે ફ્રી રાખીએ. તમામ મહેમાનોને વિનંતી કે આપના મોબાઈલ્સ વાઇબ્રેટ મોડ ઉપર રાખજો. અને પેરેન્ટ્સને ખાસ વિનંતી કે આપ સૌ જ્યારે આપના બાળકનું પરફોર્મન્સ ચાલુ હોય ત્યારે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી માટે આગળ ન પધારશો, કારણ કે એના કારણે ઘણી અવ્યવસ્થા સર્જાય છે. આપ સૌને શાળા દ્વારા સીડી મળવાની જ છે, તો એ માટે આપ અહીંયા આગળ અન્યને નડે એ રીતે ન આવતા. ખૂબ નમ્ર વિનંતી. મિત્રો, દીપક એ આપણા સભ્યતા અને સંસ્કારનું પ્રતીક છે. તેની જ્યોત હંમેશા ઉર્ધ્વગમન કરે છે. તો એ ઉર્ધ્વગમનના સંદેશ રૂપી દીપકની જ્યોત આપણી સાથે છે. તો દીપ પ્રાગટ્ય દ્વારા આપણે આજના કાર્યક્રમને વિધિવત ખુલ્લો મૂકવા માટે વિનંતી કરીશું ઉપસ્થિત તમામ માનવંતા મહેમાન બહેનોને. પૂજ્ય સૌરભ દીદી, પૂજ્ય સુબોધ દીદી તેમને સાથ આપશે. ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી, કાશ્મીરાબેન, તસ્મીનબેન ગાંધી, ગીતાબેન ભોજાણી, વસંતબેન પંડ્યા, તમામને ખૂબ વિનંતી. આટલો ગભરાઈકા અંધકારથી મુઠ્ઠી ભરી આજ્ઞા લે તને હું પાઠવું. હું અકિંચન બીજું તો શું આપી શકું. શ્રી સવાને સાથિયા લે તને હું પાઠવું. તો અંધકારને દૂર કરવા દીપકની જ્યોત અહીં પ્રગટી ગઈ અને આપણા કાર્યક્રમનો વિધિવત શુભારંભ થયો. આપણા કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય શ્રી નરેન્દ્રભાઈ સોલંકી સાહેબ. તેમનું પણ યોગીધામ પરિવાર વતી હાર્દિક સ્વાગત. આ ઉપરાંત રાજકોટ શહેર જિલ્લા સ્કાઉટ કમિશનર શ્રી અને શ્રીમતી ભીખાભાઈ સિદ્ધપરા, તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. હવે કાર્યક્રમમાં આપણી શાળામાં જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગત વર્ષમાં કોઈ અનેરી સિદ્ધિ મેળવી છે અને પ્રાઇડ ઓફ આત્મીય સ્કૂલ અને પ્રાઇડ ઓફ યોગીધામ ગુરુકુલ છે, એ એવા બાળકોને આ પ્રાઇઝ મળે છે કે તેઓની એકેડેમિક કેરિયર અને ઓલરાઉન્ડ પરફોર્મન્સ શ્રીમતી ગીતાબેન પટેલ તેમના હસ્તે સિદ્ધપરા દિશાને સ્પેશિયલ પ્રાઇઝ અને શિલ્ડ અર્પણ થશે.
પૂજ્ય સુબોધબેન અને ગૌરવ દીદી પણ ઉપસ્થિત છે. તેમના હાથે આ ઇનામ અર્પણ થશે. નોંધનીય છે, સ્કાઉટ ગાઈડ અને એનસીસીમાં રાષ્ટ્રપતિ પુરસ્કાર સુધીની સિદ્ધિઓ, રાજ્ય કક્ષાના પુરસ્કાર સુધીની સિદ્ધિઓ, આવી સિદ્ધિઓ મેળવીને વિદ્યાર્થીઓએ પોતાના પરિવારનું, પોતાની શાળાનું અને પોતાના શહેરનું ગૌરવ વધાર્યું છે. તો પ્રાઇડ ઓફ આત્મીય સ્કૂલ તે એવોર્ડ આપણે વિદ્યાર્થીનીઓને સૌપ્રથમ અર્પણ કરીશું. એમાં સૌપ્રથમ ક્રમે આપણે એવોર્ડ અર્પણ કરીશું સિદ્ધપરાગ દિશાને, કે જેમણે સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ એનસીસી કેડેટ આરડીસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને આપ સૌને જાણીને નવાઈ લાગશે કે દિલ્હીમાં જ્યારે આજથી 1 મહિના પહેલા એટલે કે 26 જાન્યુઆરીના દિવસે જે પરેડ યોજાયેલી, એમાં જુનિયર બટાલિયનમાં સમગ્ર ગુજરાતની બટાલિયનનું પ્રતિનિધિત્વ કરી અને સિદ્ધપરા દિશા ત્યાં હાજર રહેલ. તો એ સિદ્ધપરા દિશાને અહીંયા પ્રાઇડ ઓફ આત્મીય સ્કૂલનું ઇનામ મળવા જઈ રહ્યું છે. આ માત્ર શાળાનું ગૌરવ નથી, સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. સિદ્ધપરા દિશા એનસીસી દિલ્હીમાં જે પરેડ યોજાઈ ગઈ 26 જાન્યુઆરીની, તેમાં સમગ્ર બટાલિયનને લીડ કરીને તેણે આપણા સૌનું ગૌરવ વધાર્યું છે. એ સિદ્ધપરા દિશા ભવિષ્યમાં પૂજ્ય સ્વામીજીએ તેને એક સ્વપ્ન આપ્યું છે, મિલિટરીમાં જોડાવાનું, સમાજ સેવા, દેશ સેવા કરવા માટે. આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે સર્વોદય શૈક્ષણિક સંકુલના શ્રી ભરતભાઈ ગાજીપરા અને ગીતાબેન, જેમનું સ્વાગત છે. સિદ્ધપરા દિશા જો સ્પોર્ટ્સ અને એનસીસીમાં ગૌરવ સમાન છે, તો આજ શાળાની અન્ય વિદ્યાર્થીની મારવાણિયા ફોરમ હવે આગળ આવી અને શિલ્ડ પ્રાપ્ત કરશે. એને એવોર્ડ અપાઈ રહ્યો છે એક્સેલન્ટ એકેડેમિક પરફોર્મન્સ 2009-2010 માટે. મારવાણિયા ફોરમ પૂજ્ય સુબોધબેનના હાથે મારવાણિયા ફોરમને ઇનામ અપાશે. સ્પેશિયલ શિલ્ડ ફોર અ સ્પેશિયલ સ્ટુડન્ટ. દાવડા નિકી બી, ઇંગ્લિશ મીડિયમની સ્ટુડન્ટ, એને પણ એક્સેલન્ટ એકેડેમિક પરફોર્મન્સનો એવોર્ડ. દાવડા નિકી બી. વિનંતી કરીશ પૂજ્ય દીદીને, તેઓ ઇનામ અને શિલ્ડ અર્પણ કરશે. Another pride of Atmiya School is Rathod Priyanka. She is also given excellent academic as well as all-round performance award and shield. Rathod Priyanka M. તમે બેકગ્રાઉન્ડમાં તેના કાર્યો અને તેની સિદ્ધિઓની ઝલક જોઈ શકો છો. પ્રેસિડેન્ટ એવોર્ડ સ્કાઉટ ગાઈડ એક્ટિવિટીમાં જેને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલ છે, આદ્રોજા દિશા છે. તાલીઓ વડે આપણે આ તમામ વિદ્યાર્થીનીઓને વધાવવામાં પાછા નહીં પડીએ. મિત્રો, આદ્રોજા દિશા આટલી નાની ઉંમરે આટલી સરસ એચિવમેન્ટ